સિદ્ધપુરના ધુમ્મડ ગામે વીજળી પડતા 2 પશુઓના મોત. વિધવા પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું. સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામમાં આજરોજ ગાજવીજ અને કમોસમી વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ એક ગરીબ પરિવારનો માળો પીંખી નાખ્યો છે. ગામમાં રહેતા વિધવા પશુપાલક કાંતાબેન ઠાકોરના પશુઓ પર વીજળી પડતા એક ગાય અને એક ભેંસનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અચાનક આવેલી આફતના કારણે ગરીબ પરિવાર ભારે સંકટમાં મુકાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધુમ્મડ ગામના કાંતાબેન ઠાકોર વિધવા જીવન જીવી રહ્યા છે અને પશુપાલન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દૂધ વેચીને જ તેઓ પોતાના ઘરનો ચૂલો સળગાવતા હતા. પશુપાલન જ તેમની આજીવિકાનું મુખ્ય સ્ત્રોત હતો. ત્યારે અચાનક આભમાંથી વરસેલી આફતે તેમની કમાણીના એકમાત્ર સાધનને છીનવી લીધું છે. આ ઘટનાને પગલે કાંતાબેન સહિત તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને તેઓ આઘાતમાં સરી પડ્યા છે. 2 અબોલ જીવોના મોતના કારણે ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી અને ઘર ચલાવવાનો આધાર છીનવાઈ ગયો હોવાથી પરિવારજનો સહિત સમગ્ર ગ્રામજનોએ સરકાર અને વહીવટી તંત્ર પાસે માનવીય અભિગમ દાખવીને આ વિધવા પરિવારને સત્વરે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી બાકી હું ટોપિક લખી દઉં. એનો વાસ્કાર જીવે હું ગમે એ કર દઉં. છોકરો હમ જો બાપડી ન તાકું કે હા વના તારે છે હા નુકસાન આવે એવું બાપડું ને સોનરો સંજરે મંજુ સંજરે વીજળી પડવાથી વીજળી પડવાના કારણે અતવાળો બોલે. હું શીખડાય છું તો બોલ્યા છો. વીજળી પડવાથી બીક નહીં, તમે અતવાળો બોલો. અત્યારે મારી પરિસ્થિતિ ખૂબ નબળી છે. મારા કોઈ સહાય નહીં. જીવન જીવતા તેમ કો કરું ચાલુ મારો કોઈ એટલે હું બોલે મેલ ના આવે. અલે બોલશે બોલે ચાલશે ના પણ ના મેળ આવે. હાલ મારો કોઈ આધાર નહીં. બે ઢોરો પર જીવન જીવતા હતા કે જે આવડે જીવાતો હતો. બરોબર. હવે મારો કોઈ આધાર નહીં. વીજળી પડવાથી બોલો. મારો કોઈ હાલ સહાય નહીં. જીવન આ ઢોરો પર જીવતો હતો. હાલ મારો કોઈ આધાર નહીં. મારા છોકરો છે ને મારા મોટો કરે આ હવે આ ઢોરો તો તમે મળી જાય કે મારે તો દૂધ જાતું ડેરી તો હું તો છોકરો જ છે ને મોટો કરું ઢોરો પર તો હું ચલાવતી બધું તો બધું ભગવાન નહીં થઈ ગયું છે, પડી ગયો. આ ઉપરનો લઈ વિડીયો કર્યો હતો.